MRF ના એક શેરનો ભાવ 1,35,000 રૂપિયાથી પણ વધારે છે. તો અગર તમને એવું લાગે છે કે આ શેર હજુ પણ વધવાનો છે અને તમારે જો આમાં ઇન્વેસ્ટ કરીને એ વધારાનો ફાયદો લેવો છે, તો શું તમે 500 રૂપિયા કરીને ઇન્વેસ્ટ કરી શકો? અગર તમારો જવાબ ના છે તો પછી એ જવાબ હું બદલવા માંગુ છું ને એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને સાચું કહું. You're watching સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર. મ્યુચ્યુઅલ ફંડ શું હોય અને મ્યુચ્યુઅલ ફંડને લાગતી વળગતી બધી જ ઇન્ફોર્મેશન આ ટૂંકા વિડીયોમાં તમને મળી જવાની છે. હવે MRFનો એક શેરનો ભાવ 1,35,000 રૂપિયા છે. તો એમાં તમારે જો રોકાણ કરવું છે, અગર તમને એવું લાગે છે કે એનો ભાવ વધવાનો છે, તો પછી તમે કઈ રીતે કરી શકો? તો એના માટે તમારે ભેગા કરવાના છે 135-140 લોકો. બધાને કહેવાનું છે 1,000 રૂપિયા ભેગા કરો. આપણે બધા 1,000 રૂપિયા ભેગા કરશે ને MRFનો એક શેર લઈ લેશે. એના પછી એ શેરનો ભાવ જો 10% વધે છે તો એવા સંજોગોમાં દરેક વ્યક્તિને 10% ફાયદો થાય છે. બસ આને જ તો કહેવાય મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડનું ટ્રાન્સલેશન જ એ થાય આપણા સૌના ફંડ. હવે અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ જે બહાર પડે છે ને, એ ફંડ્સને મેનેજ કરતી કંપનીઓને AMC કહેવાય, એટલે અસેટ મેનેજમેન્ટ કંપની. જેમ કે ક્વોન્ટ છે, નિપ્પોન છે, પરાગ પરીખ છે, આવા બહુ જ બધી અલગ અલગ કંપનીઝ છે જે AMC કહેવાય, જે મ્યુચ્યુઅલ ફંડ મેનેજ કરે. અને દરેક ફંડ જે હોય ને, એ ફંડના 1 કે 2 કે એનાથી પણ વધારે ફંડ મેનેજર હોય, જે નક્કી કરતા હોય કે આપણે આ ફંડથી કયા શેર્સ ખરીદવાના છે, ક્યાં આગળ રોકાણ કરવાનું છે. હવે જો મ્યુચ્યુઅલ ફંડમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ને, તો એના પણ અલગ અલગ રસ્તા હોય. લમ્પ સમ ઇન્વેસ્ટમેન્ટ. લમ્પ સમ એટલે એક સાથે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી દીધું, કે પછી એમાં SIP પણ આપણે કરી શકાય છે. SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જેનો વિડીયોની પહેલાવાળો જ વિડીયો છે સાચું કહુંની ચેનલ ઉપર. એ તમે જોઈ લેશો તો તમને બધું જ ખબર પડી જશે SIP વિશે. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી છે. હવે આ જે મ્યુચ્યુઅલ ફંડ હોય ને, એનું ઇન્વેસ્ટમેન્ટ કયા કયા શેરમાં થવાનું છે ને, એના ટાઈપ પ્રમાણે હોય. એના નામથી બી આપણને ખબર પડી જાય ને, એ ફંડ જ્યારે ક્રિએટ થયો છે ને, ત્યારે આપણને ખબર પડી જાય કે આ શેમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે. લાર્જ કેપ ફંડ હોય એ લાર્જ કેપ કંપનીઝમાં ઇન્વેસ્ટ કરે, એટલે 20,000 કરોડ રૂપિયાથી વધારે માર્કેટ કેપવાળી કંપની હોય એમાં. મિડ કેપ ફંડ હોય એ 5,000 થી 20,000 કરોડ સુધીની જે કંપનીઓ હોય બજારમાં, એમાં ઇન્વેસ્ટ કરતું હોય છે. અને સ્મોલ કેપ 5,000 કરોડથી નીચેવાળી કંપનીઝમાં કરતું હોય. બેસિકલી આ નામથી આપણને ખબર પડી જાય. BFSI એટલે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરે. ડિફેન્સનો મ્યુચ્યુઅલ ફંડ છે, ડિફેન્સની કંપનીઓમાં કરે. ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે, એ ખાલી કંપનીઓને દેવું આપે છે એવો ફંડ છે, જેમાં રિટર્ન ઓછા હોય પણ ફિક્સ હોય. મલ્ટી કેપ ફંડ હોય તો એ લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરે. ફ્લેક્સી કેપ ફંડ હોય એ ફ્લેક્સિબલ છે, એ બજાર પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ પોતાનું ચેન્જ કરતા હોય. અને આ રીતે કયા ફંડ કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે એ આપણને ખબર પડે. કોઈ બી ફંડમાં ઇન્વેસ્ટ કરતા પહેલા આપણે જોઈ પણ શકીએ છીએ કે આ ફંડે કયા કયા શેરમાં ઇન્વેસ્ટ કર્યું છે, કેટલો ભાગ છે, કેટલા શેર છે, કેટલો પર્સેન્ટેજ છે. હવે આ મ્યુચ્યુઅલ ફંડમાં જો તમારે અલગ અલગ ટાઈપના ફંડ સમજવા માટે એક ડિટેલ વિડીયો જોઈતો હોય તો કમેન્ટમાં મને જણાવજો. પણ હવે આપણે જાણવા માંગીએ છીએ કે આ મ્યુચ્યુઅલ ફંડમાં NAV એટલે મ્યુચ્યુઅલ ફંડનો ભાવ કેવી રીતે નક્કી થાય. તો મ્યુચ્યુઅલ ફંડનો ભાવ નક્કી કરે છે NAV. એટલે મ્યુચ્યુઅલ ફંડ હોય ને, એમાં એની વેલ્યુએશન થાય NAV થી, એટલે નેટ અસેટ વેલ્યુથી. આ નેટ અસેટ વેલ્યુ કઈ રીતે ગણાય? તો મ્યુચ્યુઅલ ફંડના ટોટલ અસેટમાંથી લાયબિલિટી બાદ કરવાની અને એને ડિવાઈડ કરી દેવાના કે લોકોએ કેટલા યુનિટ ખરીદ્યા છે એનાથી. અસેટ શું છે એક મ્યુચ્યુઅલ ફંડનું, એક ફંડનું? તો જે પૈસા ભેગા કર્યા છે ને મ્યુચ્યુઅલ ફંડે, એ પૈસાથી જે શેર્સમાં રોકાણ કર્યું છે, તો એ શેર્સનું કરંટ વેલ્યુએશન વત્તા કોઈ ડિવિડન્ડ એમને મળ્યું છે તે, વત્તા બીજી કોઈ આવક થઈ છે તો એ મૂડી થઈ ગઈ એમની. એની સામે લાયબિલિટી, એમણે પગારો ચૂકવવાના, ભાડું ચૂકવવાનું, બીજા ખર્ચા જે ચૂકવવાના છે, એ બધું લાયબિલિટી થઈ ગઈ. એ જે આંકડો આવે એના ભાગ્યા કરીને જે યુનિટ્સ આવે છે, એ યુનિટ સાથે એને ભાગ્યા કરે એટલે NAV નેટ અસેટ વેલ્યુ નક્કી થતી હોય. મ્યુચ્યુઅલ ફંડની નેટ અસેટ વેલ્યુ એક દિવસમાં એક જ વખત ગણવામાં આવે છે, જે દિવસ પતી જાય એના પછી. હવે નેટ અસેટ વેલ્યુથી પણ આપણે એક ફાયદો લઈ શકીએ છીએ. કઈ રીતે? તો માની લો આજે આપણે જોયું છે કે શેર બજાર બહુ જ તૂટ્યું છે અને આપણે ઇન્વેસ્ટ કરવું છે, આપણે SIP નો સમય થઈ ગયો છે. તો 3 વાગ્યાની પહેલા જો આપણે ઇન્વેસ્ટ કરીશું ને મ્યુચ્યુઅલ ફંડમાં, તો આજનું NAV ગણવામાં આવશે. એટલે જો તૂટેલા બજારમાં આપણે ઇન્વેસ્ટ કરવું હોય, ઓછા ભાવે વધારે માલ ખરીદવો હોય, તો આપણે એ પડેલા બજારમાં ઇન્વેસ્ટ કરી શકીશું. અને જો 3 વાગ્યા પછી ઇન્વેસ્ટ કરીએ છીએ તો એના પછીના દિવસનું NAV ગણવામાં આવશે. એટલે એના પછીના દિવસમાં આપણે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ છીએ ને, તો આપણને પોઈન્ટમાં મ્યુચ્યુઅલ ફંડ મળે. એટલે માની લો તમે 1,000 રૂપિયાનું રોકાણ કરો છો અને NAV પોઈન્ટમાં છે, તો તમને તમારા જે યુનિટ્સ મળશે ને, એ પણ પોઈન્ટમાં મળશે. એટલે એમાં ક્યારે રાઉન્ડ ફિગર નહીં થાય ને આપણે જેટલા ટુકડામાં ઇન્વેસ્ટ કરવો હોય કરી શકીએ. અને ઘણી બધી જગ્યાઓએ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે મિનિમમ લિમિટ 500 રૂપિયાની હોય છે. હવે મ્યુચ્યુઅલ ફંડમાં
ફંડમાં બીજા ઘણા બધા એવા ટર્મ્સ છે જે ટર્મ્સ આપણે સમજવા પડે. સૌથી પહેલું ટર્મ છે AUM, ઓમ, અસેટ અંડર મેનેજમેન્ટ. અસેટ અંડર મેનેજમેન્ટનો મતલબ શું છે કે કોઈ બી ફંડ છે એ ફંડ પાસે કેટલા રૂપિયા લોકોએ રોક્યા છે અને વધીને કેટલા થયા છે. 10,000 કરોડનું AUM આપણે વાંચીએ તો સમજી લેવાનું કે 10,000 કરોડ રૂપિયાનું ફંડ આ ચલાવી રહ્યો છે આ મ્યુચ્યુઅલ ફંડ. બીજો એક્સપેન્સ રેશિયો. એક્સપેન્સ રેશિયો શું છે? તો મ્યુચ્યુઅલ ફંડ ચલાવવા માટે જે ભાડું ભરવું પડે છે, જે ફંડ મેનેજરને ફીસ આપવી પડે છે, જે બીજા ખર્ચા થાય છે ને એ એક્સપેન્સીસ ગણાય. જ્યારે બી આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ ને તો એક્સપેન્સ રેશિયો 0.8% કે પર્સન્ટેજમાં લખેલો હોય. એ AUM, અસેટ અંડર મેનેજમેન્ટના કેટલા ટકા એક્સપેન્સ રેશિયો છે ને એ ત્યાં લખેલું હોય. 10,000 કરોડનું ફંડ છે અને 0.5% એક્સપેન્સ રેશિયો હોય તો 50 કરોડ રૂપિયાનો ખર્ચો છે આ ફંડનો. જ્યારે આપણે ઇન્વેસ્ટ કરતા હોય ને ત્યારે એક્સપર્ટ્સ એવું માને કે જેનો એક્સપેન્સ રેશિયો ઓછો છે ને એવા ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું જેનાથી આપણે એટલા ટકા રિટર્ન વધારે મળી શકે. કઈ રીતે મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરવો એ પણ તમે જો જાણવા માંગતા હોય તો કમેન્ટમાં મને જણાવજો. આ વિડીયો મારે બહુ લાંબો નથી કરી દેવો, પણ હું તમને ખાલી ડેટા આપવા માંગુ છું. તમને ખબર છે આપણા દેશમાં 2500 જેટલા મ્યુચ્યુઅલ ફંડ છે આશરે, જેમાં ટોટલ AUM કેટલું છે ખબર છે? 82 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે લેટેસ્ટ ડેટા પ્રમાણે. શું આ વિડીયોથી મ્યુચ્યુઅલ ફંડ તમે સમજી ગયા છો સરળ ભાષામાં? અગર જવાબ હા છે તો કમેન્ટમાં મને જણાવજો અને આવી જ ઇન્ફોર્મેશન માટે સાચું કહું જોતા રહેજો. આપણે ફરી મળીશું.